વાત કરીએ હવે બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણના રાધનપુર પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। વારંવાર આ કેનાલ ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહેમદાવાદ ગામે પસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ છે અને તેને લઈ ખેડૂતોની મહેનત પર પાણી ફરી પડ્યું છે। અમદાવાદથી પિંપળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં રાયડા અને મકાઈ ને રજકો અને ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કરા પાણી ફરી વળ્યા છે। એટલે અમે હવે આનું નુકસાનનું ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થઈ ગયું છે। કેટલા વીઘામાં થયું છે? 15 વીઘામાં। અમારા ખેતર પાસેથી કેનાલ નીકળી છે, જેથી કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના 3 વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું? ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી? કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી, પણ માપની છોડે તો સારું। અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે।